તાપીથી તસવીરો જિલ્લામાં ધોધમાર વરસાદથી ગ્રામીણ માર્ગો બંધ થયા છે। રસ્તા પર નદી વહેતી હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે। લો લેવલ પુલ ઉપર પાણી ફરી વળ્યું અને તેની આ તસવીરો આપ જોઈ રહ્યા છો। કુલ 44 જેટલા માર્ગો વરસાદના કારણે બંધ હાલતમાં છે। ડોલવણના 36 જેટલા માર્ગો બંધ હોવાથી લોકો પરેશાન છે। વાલોડના 4 તથા વ્યારાના 3 માર્ગો બંધ છે। સોનગઢ તાલુકાનો પણ એક માર્ગ બંધ કરવામાં આવ્યો છે। તાપી જિલ્લામાં વહેલી સવારથી વરસેલા ભારે વરસાદના કારણે ગ્રામીણ ક્ષેત્ર હવે અસરગ્રસ્ત દેખાઈ રહ્યું છે। જો વાત કરવામાં આવે તો તાપી જિલ્લાના પંચાયત દર્શનના કુલ 44 જેટલા માર્ગો બંધ થયા છે। આપ દ્રશ્યમાં જોઈ રહ્યા છે તે ડોલવણ તાલુકાનું પલસિયાથી પંચોલ ગામને જોડતો આ માર્ગ છે, જેના ઉપર આવેલ કોઝવે પર પાણી ફરી વળતા હાલ આ ગામથી જે 7 જેટલા ગામોનો સંપર્ક થાય છે તે હાલ 7 ગામો સંપર્ક વિહોણા થયા છે। આજ મુજબ તાપી જિલ્લાના 44 જેટલા જે માર્ગો છે પંચાયત રસ્તા તે પણ બંધ થયા છે, જેના કારણે તાપી જિલ્લાના ગ્રામીણ વિસ્તારના લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે। અને બીજી તરફ વાત કરવામાં આવે તો આ જે જિલ્લામાંથી પસાર થઈ ઓલણ નદી, અંબિકા નદી, પૂર્ણા નદીનું જળસ્તર વધ્યું છે, જેના કારણે નદી કાંઠાના ગામના વિસ્તારોને તંત્ર દ્વારા અલર્ટ કરી દેવામાં આવ્યા છે। અક્ષય બધાને, ગુજરાત ફર્સ્ટ, તાપી। તો તાપીના વાલોડ તાલુકામાં વરસાદથી જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું છે। શાહપુર ગામે કોતરના પાણી મુખ્ય માર્ગો પર ફરી વળ્યા છે। ગટર લાઇનના કામમાં બેઠ ઉતારી હોવાનું અનુમાન છે। સિદ્ધેશ્વર મહાદેવ મંદિર પાસે પાણીના વહેણ જોવા મળ્યા છે। નનસાડ ગામ તરફ જતા માર્ગ ઉપર પણ પાણી ફરી વળ્યા છે। ગોડાઉન પાસે કોતરના પાણી આવતા રસ્તો બંધ થયો છે। પંચાયતની પ્રી મોન્સૂન કામગીરી માત્ર કાગળ પર રહી હોય તેવું સામે આવ્યું છે। તસવીરો આપ જોઈ રહ્યા છો। પ્રી મોન્સૂનની કામગીરી માત્ર કાગળ પર છે। આ વિસ્તાર કે જે આખો તળાવમાં તબદીલ થઈ ગયું છે। શાહપુર ગામે કોતરના પાણી મુખ્ય માર્ગો પર ફરી વળ્યા છે। આ રસ્તો નહીં પરંતુ નદી બની ગઈ હોય, તળાવ બની ગયું હોય તે પ્રકારના દ્રશ્યો લોકોના ઘરોમાં, દુકાનોમાં પાણી ઘૂસી ચૂક્યા છે, ખેતરોમાં પાણી ઘૂસી ચૂક્યા છે। પારાવાર મુશ્કેલીનો સામનો લોકોને કરવો પડી રહ્યો છે।